લોકોને શિકાર બનાવતો પૈસા ઉપાડવાની લિમિટ પૂરી થઈ ગઈ છે. રોકડા આપો તો ઓનલાઈન ટ્રાન્સફર કરી દો કહીને લોકો સાથે ઠગાયા છે. સુરતના ચોકબજાર વિસ્તારમાં સિલ્વર સ્ટોન આર્કેડ ખાતે એટીએમ મશીન પાસે ઉભા રહીને લોકોને નિશાન બનાવતો અને પોતાની જરૂરિયાતમંદ જણાવીને રોકડા રૂપિયા પડાવીને ઓનલાઈન ટ્રાન્સફર કરવાના નામે મોબાઈલ એપ્લિકેશનના ખોટા સ્ક્રીનશોટ બતાવીને છેતરપિંડી કરતો એક શખ્સ ચોકબજાર પોલીસના હાથે ચડ્યો છે. આરોપી દેવહિરેન પટેલે માત્ર એક નહીં પણ અનેક લોકોને છેતર્યા હોવાનો ખુલાસો થયો છે. આરોપી સામે અગાઉ પણ 2 ગુના નોંધાયેલા છે અને તેની ધરપકડથી ચોક તથા કતારગામ વિસ્તારમાં થયેલી 2 છેતરપિંડીના ગુના ઉકેલી ગયા છે. 24 મે 2025ના રોજ રાત્રે ફરિયાદી સિલ્વર સ્ટોન આર્કેડ ખાતે આવેલી એક બેંક ઓફ બરોડાની સીડીએમ મશીન પાસે રોકડા રૂપિયા જમા કરાવવા ગયા હતા, જ્યાં હાજર આરોપી દેવહિરેન પટેલે પોતાની ઓળખ આપીને જણાવ્યું કે મારું પોતાના ખાતામાંથી રૂપિયા ઉપાડવાની લિમિટ પૂરી થઈ ગઈ છે. તમે તમારા પૈસા મારે આપો તો હું તરત જ તમારા ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરી દઈશ. આશ્વાસન મળતા ફરિયાદીએ રોકડ રૂપિયા આપી દીધા હતા. આરોપીએ ફરિયાદીના મોબાઈલમાં રહેલ ગૂગલ પેનો QR કોડ સ્કેન કર્યો અને રૂપિયા જમા થઈ ગયા હોવાનો ખોટો સ્ક્રીનશોટ બતાવ્યો હતો. બાદમાં કહ્યું કે હવે હું દવાખાનાના કામે જઈ રહ્યો છું, પૈસા તપાસો, નહીં આવે તો ફોન કરો, તેમ કહીને પોતાનો મોબાઈલ નંબર આપીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ફરિયાદીને લાંબા સમય સુધી રૂપિયા ન મળતા તપાસ કરતા નજીક જ આવેલી વ્યક્તિ સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો. પોલીસે બંને કિસ્સાઓને આધારે ગુનો નોંધ્યો અને તપાસ શરૂ કરી. ચોકબજાર પોલીસના સર્વેલન્સ સ્ટાફે ઘટના સ્થળે આવેલી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરતા તેને પકડવામાં સફળતા મળી હતી.